નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આજના કરંટ અફેર્સ વિથ જીકે શ્રીના વિડીયોમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે 16, 17, 18, 19 અને 20 જાન્યુઆરી 2024ના જે મહત્વપૂર્ણ કરંટ અફેર્સના મુદ્દા છે તે પ્રશ્નોની માહિતી મેળવીશું. સાથે સાથે દરેક પ્રશ્ન રિલેટેડ જે પણ ડિટેલ છે આવનારી પરીક્ષામાં પૂછાવા લાયક, તો તેની પણ આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. તો જોઈએ આજના કરંટ અફેર્સનો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન. અહીંયા આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે ભારતીય સેનાએ કઈ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ મોબાઈલ ઇકોસિસ્ટમ વસાવી છે. હવે અહીંયા ઇન્ડિયન આર્મીની વાત જ્યારે થઈ રહી હોય અને અહીંયા લખેલું છે કે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ મોબાઈલ ઇકોસિસ્ટમ વસાવી છે. અહીંયા નામ આપેલા છે સંદેશ, સ્વાર્થક, સંભવ અને સાથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો રાઈટ આન્સર શું છે? તો સી નંબરનો ઓપ્શન જે છે તે આપણો રાઈટ આન્સર છે કે સંભવ. તો ભારતીય સેનાએ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ મોબાઈલ એપ્લિકેશન સંભવને વિકસિત કરી છે. હવે અહીંયા આ સંભવનું પૂરું નામ આપણા માટે જાણવું જરૂરી કે સિક્યોર આર્મી મોબાઈલ ભારત વર્ઝન. બરાબર, સિક્યોર આર્મી મોબાઈલ ભારત વર્ઝન આ તેનું પૂરું નામ છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક લીટીમાં આ પ્રશ્ન આપણો પૂરો થાય છે. હવે ભૂમિ રાશિ પોર્ટલ કોણે લોન્ચ કર્યું? તો રોડ મંત્રાલય. ત્યારબાદ ઈ અમૃત એપ્લિકેશન કોણે લોન્ચ કરી? તો નીતિ આયોગ. ત્યાર પછી સુસ્વાગતમ, સુસ્પેસ, ફાસ્ટર, સુવાસ કોણે લોન્ચ કર્યા? તો સુપ્રીમ કોર્ટે. આ મહત્વના પોર્ટલ જે છે તેને નોંધ કરી લેજો. ત્યારબાદ નિદાન નામનું જે પોર્ટલ છે નિદાન, તો આ નાર્કોટિક્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. ત્યાર પછી ઉદ્ગમ નામનું પોર્ટલ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ઉત્સાહ ઈ સમાધાન પોર્ટલ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. ઇનકોર સી વિઝિલ એપ્લિકેશન તો આ લોન્ચ કરવામાં આવી વિદ્યાર્થી મિત્રો ઇલેક્શન કમિશન ઇન્ડિયા દ્વારા. તો આ મહત્વપૂર્ણ પોઈન્ટ છે. અહીંયા વાત થઈ રહી છે સંભવ જે ઇકોસિસ્ટમ ઇન્ડિયન આર્મી દ્વારા વસાવવામાં આવી છે તેના રિલેટેડ જે મહત્વપૂર્ણ પોઈન્ટ છે પરીક્ષામાં પૂછાવા લાયક તે પણ મેં અહીંયા લખી દીધા છે. આગળ જોઈએ. સેકન્ડ નંબરનો પ્રશ્ન છે કે ભારત અને કયા દેશની વચ્ચે પ્રથમ નેવી દ્વિપક્ષીય યુદ્ધ અભ્યાસ, તેનું નામ છે અયુથ્યા નું આયોજન ક્યાં થયું? લખે છે થાઈલેન્ડ, ઓસ્ટ્રેલિયા, મ્યાનમાર અને બાંગ્લાદેશ. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? થાઈલેન્ડ. શું રાઈટ આન્સર આવશે? થાઈલેન્ડ. ભારત દેશના કયા જહાજે ભાગ લીધો? તો આઈએનએસ કુલિશ. કયું જહાજ છે? તો આઈએનએસ ઇન્ડિયન નેવલ શિપ કુલિશ નામના જહાજે ભાગ લીધો. કેપિટલ છે થાઈલેન્ડની બેંકોક અને પ્રધાનમંત્રી છે શ્વેતા થાવીસિન. પ્રધાનમંત્રી છે શ્વેતા થાવીસિન. આગળનો પોઈન્ટ છે કે ધનુ જાત્રા અથવા ધાનુ જાત્રા ઉત્સવની શરૂઆત ક્યાં થઈ? બરાબર, ધાનુ જાત્રા મહોત્સવ. તો અહીંયા આ જે ઉત્સવ છે, તહેવાર છે, તે રાજા કંસ અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલો છે અને ઉજવવામાં આવે છે ઓડિશા રાજ્યની અંદર ધાનુ જાત્રા મહોત્સવ. તો વિશ્વમાં સૌથી મોટો ઓપન ધાનુ જાત્રા મહોત્સવ, ઓપન થિયેટર, બરાબર, ઓપન થિયેટર ધાનુ જાત્રા મહોત્સવ ઓડિશામાં ઉજવવામાં આવ્યો. ભગવાન શ્રી કૃષ્ણ અને મામા કંસની કહાનીનું અહીંયા પ્રદર્શન કરવામાં આવે છે. તમે અહીંયા ઇમેજ જે લીધેલી છે તે તમે જોઈ શકો છો. આ ઉત્સવની અંદર આ પ્રદર્શન કરવામાં આવે છે. હવે ઓડિશાના મહત્વપૂર્ણ તહેવાર નોંધ કરી લેજો. નુવાખાઈ, રજ પર્વ, બાલી જાત્રા મહોત્સવ, કોણાર્ક નૃત્ય મહોત્સવ, છબુ મહોત્સવ, બોઈતા વંદના મહોત્સવ, શીતલ સૃષ્ટિ મહોત્સવ આ ઓડિશા રાજ્યના મહત્વપૂર્ણ તહેવાર છે. તો આ જે ડિટેલ છે આપણી પાસે ધાનુ જાત્રાની સાથે સાથે આ મહત્વપૂર્ણ જે માહિતી છે તેને પણ આપણે યાદ કરીને વધીએ આગળ. આગળ છે કે નીતિ આયોગની રિપોર્ટ મુજબ ભારત દેશના કયા રાજ્યમાં ગરીબી ઓછી થઈ છે? 4 સ્ટેટ આપવામાં આવેલા છે. એક છે જમ્મુ કાશ્મીર, બીજું છે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ. નીતિ આયોગની રિપોર્ટ છે અને તેનું નામ છે ઉત્તર પ્રદેશ. આ રાજ્યની અંદર ગરીબી ઓછી થઈ છે. તો ઉત્તર પ્રદેશ રાજ્યમાં ગરીબી ઓછી થઈ આ રિપોર્ટ નીતિ આયોગ દ્વારા રજૂ કરવામાં આવેલી છે. બરાબર. હવે આ જે રિપોર્ટ છે તેની અંદર બીજા નંબરે કોણ છે? તો બિહાર અને ત્રીજા નંબરે છે મધ્યપ્રદેશ. આ 3 રાજ્યની અંદર આ રિપોર્ટની અંદર ગરીબી ઓછી દર્શાવવામાં આવેલી છે. છેલ્લા 9 વર્ષની સ્ટડી કરી અને આ રિપોર્ટ રજૂ કરવામાં આવેલી છે. કેટલા? તો છેલ્લા 9 વર્ષની અંદર આ સ્ટડી કરેલી છે. 9 વર્ષના જે લક્ષ્યાંક છે તેને ગણતરી કરી અને આ રિપોર્ટ બહાર પાડવામાં આવેલી છે. નીતિ આયોગનું પૂરું નામ છે
નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિ આયોગ અધ્યક્ષ છે યોજના આયોગ જે છે આપણું યોજના આયોગ હતું બરાબર યોજના આયોગ હતું તેના સ્થાન ઉપર નીતિ આયોગને લાવવામાં આવેલ છે અધ્યક્ષ કોણ હોય છે તો ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી જે પણ હોય તે અધ્યક્ષ હોય જ્યારથી બન્યું ત્યારથી નરેન્દ્રભાઈ મોદી આપણા ભારત દેશના પ્રધાનમંત્રી છે એટલા માટે તેઓ અધ્યક્ષ છે ઉપાધ્યક્ષ કોણ છે તો સુમન કે બેરી અને સીઈઓ કોણ છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે બીવીઆર સુબ્રમણ્યમ બરાબર બાકી નીતિ આયોગ વિશેનો સરસ મજાનો સાહેબનો વિડીયો પણ મૂકેલો છે યુટ્યુબ ઉપર ઇકોનોમિક્સનો જેની અંદર જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષા લેવાય 7 તારીખે તેની અંદર 2 પ્રશ્નો સાહેબના પૂછાયા પણ છે બરાબર આગળ છે કાશ્મીરમાં આવેલ જે જેલમ જે ઝીલ છે બરાબર ત્યાં સ્ટેડિયમ પણ આવેલું છે જેલમ સ્ટેડિયમ તેનું નામ બદલી અને નવું નામ કોના નામ ઉપર રાખવામાં આવેલું છે તેવું લખેલું છે કે ભાઈ જેલમ જે સ્ટેડિયમ છે તેનું નામ બદલી કાઢવામાં આવ્યું કોના નામ ઉપર સચિન તેંડુલકર તો આ સચિન તેંડુલકરનો મુદ્દો આપણે યાદ રાખવાનો તો વાનખેડે જે સ્ટેડિયમ છે વિદ્યાર્થી મિત્રો વાનખેડે સ્ટેડિયમ મુંબઈની અંદર આવેલ છે આ જગ્યા ઉપર સચિન તેંડુલકરની પ્રતિમા લગાડવામાં આવી છે નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ અમદાવાદ મોઢેરાની અંદર આવેલ છે બરોબર સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ જે છે તેનું નવું નામ વિદ્યાર્થી મિત્રો શું છે તો નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ આ બિપિન રાવત છે ને અટલ બિહારી વાજપેયી છે બિપિન રાવત વિશેના વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો અહીંયા લઈ લીધા છે કેમ કે અત્યારે હાઇલાઇટ છે બિપિન રાવત તો ભારત દેશના પ્રથમ CDS ચીફ ડિફેન્સ સ્ટાફ હતા તેમના નામ ઉપર જેલમ સ્ટેડિયમનું નામ રાખવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો હવાઈ દુર્ઘટનાની અંદર તેમનું મૃત્યુ થયું હતું બરોબર વર્તમાનમાં ભારત દેશના CDS કોણ છે ચીફ ડિફેન્સ સ્ટાફ બીજા નંબરના છે અનિલ ચૌહાણ બરોબર બિપિન રાવતશ્રીના સન્માનમાં નેપાળની અંદર મુક્તિનાથ મંદિર આવેલું છે તેમાં એક મોટો ઘંટ લગાડવામાં આવેલો છે તેમની યાદમાં ત્યારબાદ અરુણાચલ પ્રદેશમાં એક સેનાના કેમ્પનું નામ તેમના નામ ઉપર રાખવામાં આવ્યું જનરલ બિપિન રાવત કેમ્પ ત્યારબાદ ઉત્તર પ્રદેશની મૈનપુરી એક સૈનિક સ્કૂલ આવેલી છે તેનું નામ બદલીને અહીંયા રાખવામાં આવેલું છે જનરલ બિપિન રાવત સ્કૂલ ત્યારબાદ બિપિન ધ મેન બિહાઇન્ડ ધ યુનિફોર્મ બિપિન ધ મેન બિહાઇન્ડ ધ યુનિફોર્મ આ બુક પુસ્તકના લેખક કોણ છે તો તેના લેખક છે રચના બિષ્ટ રાવત આ મુદ્દા છે અહીંયા બિપિન રાવતના બરાબર નોટ કરી લેજો આગળ વિદ્યાર્થી મિત્રો વાનખેડે સ્ટેડિયમ જે છે આપણું તેની અંદર સચિન તેંડુલકરની મૂર્તિ લગાડવામાં આવી પ્રતિમા નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ અમદાવાદ મોહાલી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનું નામ બલવીરસિંહ સિનિયરના નામ ઉપર રાખવામાં આવ્યું છે આ મુદ્દો નોંધ કરવાનો ઓડિશાના સૌથી મોટા હોકી સ્ટેડિયમનું નામ બદલીને બિરસા મુંડા હોકી સ્ટેડિયમ કરવામાં આવેલું છે આ એક પોઈન્ટ છે પુનાનું આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટનું નામ બદલીને નીરજ ચોપડાના નામ ઉપર રાખવામાં આવ્યું ઇંગ્લેન્ડના લિસેસ્ટર ક્રિકેટ ગ્રાઉન્ડનું નામ સુનિલ ગવાસ્કરના નામ ઉપર રાખવામાં આવેલ છે આ મહત્વપૂર્ણ જે બદલાયેલા નામ છે જે વ્યક્તિઓના નામ ઉપર બદલાયેલા નામ છે તેને અહીંયા મેં લખી દીધા છે નોંધ કરી લેજો હવે વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન છે કે ઇન્ડિયન આર્મી દ્વારા આતંકવાદીઓને સમાપ્ત કરવા અહીંયા આ પ્રશ્નની અંદર આપણા જેટલા પણ ઓપરેશન છે તે બધાને રિવિઝન કરી લઈશું એક ઝાટકી ઇન્ડિયન આર્મી દ્વારા આતંકવાદીઓને સમાપ્ત કરવા કયું ઓપરેશન શરૂ કરવામાં આવેલું છે ઓપ્શન આપણે જોઈએ છીએ કે ઓપરેશન સર્વશક્તિ ઓપરેશન આહટ રેલવે સુરક્ષાનું છે ઓપરેશન સરહદ હવા અને ગરમ હવા એ આર્મીનું છે અને ઓપરેશન ઉપલબ્ધ તો ભારતીય સેનાએ આતંકવાદીઓને સમાપ્ત કરવા ઓપરેશન સર્વશક્તિ શરૂ કર્યું છે કયું ઓપરેશન સર્વશક્તિ પીર પંજાલ શ્રેણીમાં થતા આતંકવાદી હુમલાને રોકવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવેલું છે આ નોંધ કરી દેવાનું કઈ શ્રેણી પીર પંજાલ ભારતીય આર્મી દ્વારા આ ઓપરેશન બરાબર ઓપરેશન સર્પ વિનાશ કયું ઓપરેશન છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ફરીથી મોટા અક્ષરે લખું છું કદાચ આ મુદ્દો પરીક્ષામાં પૂછાય સર્પ વિનાશ છે બરાબર વિનાશ ના તર્જ ઉપર આ જે ઓપરેશન છે તેને શરૂ કરવામાં આવેલું છે તર્જ ઉપર શરૂ કરવામાં આવેલ છે આ ઓપરેશનની શરૂઆત થઈ હતી વર્ષ 2002 ની અંદર ઓપરેશન સર્પ વિનાશની શરૂઆત ક્યારે થઈ હતી તો 2002 ની અંદર તેના તર્જ ઉપર અત્યારે ભારતીય આર્મી દ્વારા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે જેનું નામ છે ઓપરેશન સર્વશક્તિ બધા જ ઓપરેશન લખેલા છે કોઈ તમારી પાસે ના હોય તો રિવિઝન કરી લેજો ઓપરેશન કરુણા વાવાઝોડામાં મ્યાનમારની સહાયતા ઓપરેશન ગંગા તો યુક્રેનમાં ફસાયેલ ભારતીયોને પાછા લાવવા ઓપરેશન દેવી શક્તિ અફઘાનિસ્તાનમાં ફસાયેલ ભારતીયોને પાછા લાવવા ઓપરેશન દોસ્ત તુર્કી અને સિરિયામાં આવેલ ભૂકંપની મદદ માટે ઓપરેશન કાવેરી યુદ્ધગ્રસ્ત સુદાનમાં નાગરિકોને પાછા લાવવા ઓપરેશન મેઘદૂત
તો સિયાચીન વિજય આપણો 1984, ઓપરેશન ઓલ આઉટ તો જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને મારવા માટે, ઓપરેશન પોલો હૈદરાબાદનો ભારતમાં વિલય કરવા 1948 ની અંદર, ઓપરેશન ધ્વસ્ત આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષામાં હતો, બરોબર. જીપીએસસી ક્લાસ 1-2 ની જે પ્રિલિમ પરીક્ષા છે તેની અંદર આ પ્રશ્ન હતો, હૈદરાબાદનો વિલય કરવા, ઓપરેશન વિદ્યાર્થી મિત્રો પોલો. ભારત દેશના આતંકવાદીઓ, ગેંગસ્ટરો અને ડ્રગ્સ તસ્કરોને સમાપ્ત કરવા માટે ઓપરેશન ધ્વસ્ત, ઓપરેશન મર્યાદા તો ઉત્તરાખંડ પોલીસ, સીબીઆઈ નું કયું ઓપરેશન છે? ઓપરેશન ચક્ર, ઓપરેશન અમૃત તો કેરળ, ઓપરેશન આહટ તો રેલવે પોલીસ ફોર્સ, ઓપરેશન ઉપલબ્ધ તો રેલવે પોલીસ ફોર્સ, ઓપરેશન સરહદ હવા તો બીએસએફ, ઓપરેશન ઓલિવિયા બરોબર કાચબાઓ માટે તો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, ઓપરેશન અજય તો ઇઝરાયલમાં ભારતીય નાગરિકોની મદદ, અને ઓપરેશન રાહત તો યમન યુદ્ધમાં ફસાયેલ ભારતીયોને પાછા લાવવા માટે. આ તમામ ઓપરેશન વિદ્યાર્થી મિત્રો તમારી પાસે છે, તેનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. આ ખાસ મુદ્દો નોંધ કરવાનો છે આજનો ખાસ. અહીંયા લખેલું છે કે નિપાહ નામના વાયરસની રસી માટે પ્રથમ માનવ પરીક્ષણ કોણે કર્યું? બરાબર, નિપાહ નામનો વાયરસ યાદ કરી લઈએ પહેલા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કઈ યુનિવર્સિટી આવશે? તો ઓક્સફર્ડ યુનિવર્સિટી, બરાબર. તો ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા નિપાહ નામના વાયરસની રસી બનાવવા પ્રથમ માનવ પરીક્ષણ કરવામાં આવ્યું છે. નિપાહ વાયરસ બહુ ખતરનાક ડેન્જર વાયરસ છે. રસીનું નામ નોંધ કરી લેજો, CHADOX1NIPAHB આ તેનું પૂરું નામ છે, આ રસીનું નામ. ચામાચીડિયા દ્વારા ફેલાય છે આ રોગ. શેના દ્વારા? નિપાહ તો ચામાચીડિયા. આ વાયરસનું નામ નિપાહ એટલા માટે રાખવામાં આવેલું છે કે તેનો પ્રથમ કેસ વિશ્વમાં મલેશિયાના શહેર નિપાહમાં આવ્યો હતો, માટે તેનું નામ નિપાહ રાખવામાં આવેલું છે. ત્યાર પછી ભારતમાં પ્રથમ વખત કેરળ રાજ્યમાં આ વાયરસ જોવામાં આવ્યો હતો. કઈ જગ્યાએ? કેરળ. મેલેરિયાની પ્રથમ વેક્સિન મોસ્ક્યુરિક્સ ને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા મંજૂરી આપવામાં આવી. અહીંયાથી આ 2-3 પોઈન્ટ છે જેને નોંધ કરો. એલિઝા ટેસ્ટ શા માટે, કોના માટે કરવામાં આવે છે? તો એઇડ્સ માટે કરવામાં આવે છે. કોના માટે? એઇડ્સ માટે એલિઝા ટેસ્ટ કરવામાં આવે છે. હાઇડ્રોફોબિયાનો સંબંધ કોની સાથે? તે ક્લાસ 3 ની અંદર જોડકા સ્વરૂપે 2 થી 3 પ્રશ્નો પૂછાયેલા છે ડર વિશેના. તો હાઇડ્રોફોબિયા એટલે પાણીનો ડર, એટલે કે હડકવા. તો કોનો સંબંધ છે વિદ્યાર્થી મિત્રો? હાઇડ્રોફોબિયા એટલે કે વિદ્યાર્થી મિત્રો પાણીનો ડર. હડકવાની અંદર પાણીનો ડર હોય, બરોબર. સ્મોલ પોક્સ ની પ્રથમ રસી એડવર્ડ જેનરે શોધી હતી. કોણે શોધી હતી? સ્મોલ પોક્સ ની પ્રથમ રસી કોણે શોધી હતી? તો એડવર્ડ જેનર. તો આ મહત્વપૂર્ણ મુદ્દા છે વિદ્યાર્થી મિત્રો, 100% પરીક્ષામાં પૂછાય તેવા. આગળનો આપણો પ્રશ્ન છે કે ફીફા મેન્સ પ્લેયર ઓફ ધ યર 2023 કોણ બન્યા? 2024 નું વર્ષ ચાલુ છે પણ 2023. તો અહીંયા આપણો રાઈટ આન્સર છે લિયોનેલ મેસી. તો લિયોનેલ મેસી અર્જેન્ટિનાના ફૂટબોલર છે, બરોબર. પહેલામાં પેલું તો ટાઈપિંગમાં ભૂલ છે, લિયોનેલ મેસી. ત્યારબાદ એક બીજી ભૂલ, અર્જેન્ટિના, બરોબર. અર્જેન્ટિના આ રીતે લખાશે, ટાઈપિંગ મિસ્ટેક છે. તો લિયોનેલ મેસી અર્જેન્ટિનાના ફૂટબોલર છે અને તેઓ 2023ના વર્ષના ફીફા મેન્સ પ્લેયર ઓફ ધ યર બન્યા છે. બીજો, મહિલાઓમાં બાર્સેલોના જે દેશ છે તેના પ્લેયર એટિના બોનમટી બન્યા છે. શું નામ છે? એટિના બોનમટી. ફીફાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, સ્થાપના થયેલી છે 1904. મુખ્ય મથક આવેલું છે સ્વિટ્ઝરલેન્ડ જ્યુરિકની અંદર. અને પ્રેસિડેન્ટ કોણ છે? તો ગિયાની ઇન્ફેન્ટિનો. કોણ છે? ગિયાની ઇન્ફેન્ટિનો તેના વિદ્યાર્થી મિત્રો પ્રેસિડેન્ટ છે, બરોબર. અધ્યક્ષ કહી શકીએ, મહાનિર્દેશક કહી શકીએ. આગળ છે ગ્લોબલ ફાયર પાવર. હવે આ ફાયર પાવર એટલે કઈ સેના તાકાતવર છે, બરોબર. ફાયર પાવર એટલે કે કઈ સેના તાકાતવર છે. રજૂ કરવામાં આવેલ મિલિટરી સ્ટ્રેન્થ રેન્કિંગ 2024માં ભારત કયા નંબરે છે? તો આપણો રાઈટ આન્સર વિદ્યાર્થી મિત્રો આવશે, આપણે ગયા વર્ષે પણ 4થા નંબરે હતા અને આ વર્ષે પણ 4થા નંબરે છીએ. વિશ્વની સૌથી શક્તિશાળી સેનામાં ભારત દેશનો નંબર 4થા નંબરે. પ્રથમ નંબરે ભાઈ અમેરિકા મહાશક્તિ, બીજા નંબરે રશિયા, ત્રીજા નંબરે ચીન અને 4થા નંબરે ભારત. 5મા નંબરે સાઉથ કોરિયા છે, બરોબર. સાઉથ કોરિયા 5મા નંબરે છે. તો આપણે ગયા વર્ષે પણ 4થા નંબરે હતા અને આ વર્ષે પણ 4થા નંબરે. આસામ વૈભવ 2024 માટે કોની પસંદગી થઈ? તો વિદ્યાર્થી મિત્રો 2023માં તપન શેકિયાને આપવામાં આવ્યો હતો, બરોબર. તપન શેકિયા 2023, બરોબર. નોંધ કરી લેજો. 2023 ની અંદર તપન શેકિયા અને 2022 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપવામાં આવ્યો હતો રતન ટાટાને, બરોબર. રતન ટાટાને 2022 ની અંદર આપવામાં આવ્યો હતો.
તો આસામ વૈભવ 2024 ભારત દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ કોણ છે? રંજન ગોગોઈ, ઓપ્શન નંબર બી તેમને મળશે. 2023 માં એવોર્ડ તપન શેકિયાને મળ્યો હતો. સવિતા કંસવાલનો ઓપ્શન છે એ નંબરનો. તો મરણોત્તર ઉપરાંત તેન્જિંગ નોર્ગે એડવેન્ચર એવોર્ડ તેમણે જીત્યો, સવિતા કંસવાલ. બી આર કંબોજ, ઓપ્શન નંબર સી. MS સ્વામીનાથન એવોર્ડ તેમણે જીત્યો છે. પ્રશ્ન પૂછાઈ ગયો આ 2-3 પરીક્ષાઓ જે હતી એની અંદર જ. સુકૃતા પોલ કુમાર, રવિન્દ્રનાથ ટાગોર એવોર્ડ મળ્યો છે. આ 4 એવોર્ડ ક્લિયર 2024 ના. ઓકે. કયા ભારતીય મહિલાને ડિસેમ્બર 2020 ના ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવ્યા? તો આપણો રાઈટ આન્સર છે બી દીપ્તિ શર્મા. બરોબર. પુરુષોમાં ઓસ્ટ્રેલિયા દેશના જેમ્સ કોમિન્સ. બરોબર. મહિલાઓની અંદર આપણા ભારત દેશના છે દીપ્તિ શર્મા અને પુરુષોની અંદર ઓસ્ટ્રેલિયાના જેમ્સ કોમિન્સ. રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસની ઉજવણી ક્યારે થઈ? તો આ ઉજવણી કરીએ છીએ આપણે 16 જાન્યુઆરીએ. તો આ દિવસની પ્રથમ ઉજવણી 2022 માં થઈ હતી, એટલે કે આ ત્રીજું સંસ્કરણ છે એનું. કયા નંબરનું સંસ્કરણ થઈ ગયું? ત્રીજું. 22, 23 અને 24. 2024 માં ત્રીજું સંસ્કરણ 16 જાન્યુઆરીએ તેની ઉજવણી કરવામાં આવે છે, ઓપ્શન નંબર બી. રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ વીકની ઉજવણી ક્યારે થાય? તો 10 થી 16 જાન્યુઆરીએ. 16 જાન્યુઆરીએ તેની પૂર્ણાહુતિ હોય છે. હવે આગળનો પ્રશ્ન છે કે પ્રથમ બીચ ગેમ્સ 2024 માં પ્રથમ નંબરે કોણ છે? તો આ બીચ ગેમ્સ નું આયોજન પ્રથમ વખત થયું જેમાં મધ્યપ્રદેશ પ્રથમ નંબરે. આયોજન દીવ ઘોઘલા બીચ ઉપર. કયો બીચ છે? ઘોઘલા. અને સમાપન સમારોહ કોના ઉપર થયો હતો? તો INS ખુખરી જે છે ભારતનું INS ખુખરી જે છે તેના ઉપર સમાપન સમારોહ કરવામાં આવ્યો હતો. ચલો આગળનો મહત્વપૂર્ણ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કન્ફ્યુઝન પોઈન્ટ ધરાવતો પ્રશ્ન છે આ, કે હાલમાં ભારતના પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક. બરાબર. અહીંયા શું લખેલું છે? ડાર્ક સ્કાય પાર્ક લખેલું છે, પાછળ પાર્ક શબ્દનો પ્રયોગ થયો છે. ફક્ત ડાર્ક સ્કાય લખેલું હોય તો આ જગ્યા ઉપર લેહ લદ્દાખ આવશે, પણ અહીંયા પાર્ક છે તો આ જગ્યા ઉપર આવશે આપણો જવાબ પેચ ટાઈગર રિઝર્વ. તો ભારતનો પ્રથમ ડાર્ક સ્કાય પાર્કનો દરજ્જો પેચ ટાઈગર રિઝર્વને મળ્યો. ભારતનું પ્રથમ ડાર્ક સ્કાય ક્ષેત્ર એરિયા લદ્દાખનું લેહ છે. ભારતનો 54મા નંબરનો ટાઈગર રિઝર્વ વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ બન્યો છે. ઉત્તર પ્રદેશનું પ્રથમ સૌર શહેર. વિદ્યાર્થી મિત્રો અયોધ્યામાં વાત થઈ રહી છે યુપીની. બરોબર. તો સોરી વાત થઈ રહી છે મધ્યપ્રદેશની, તો મધ્યપ્રદેશને ટાઈગર સ્ટેટ કહેવામાં આવે છે. બરોબર. સૌથી વધુ વાઘની સંખ્યા કયા રાજ્યની અંદર છે? તો મધ્યપ્રદેશની અંદર. ત્યારબાદ ભારતનું પ્રથમ વેટલેન્ડ શહેર તો કયું છે? ઉદયપુર. દેશનું પ્રથમ કાર્ટોગ્રાફી સંગ્રહાલય તો મસૂરી ઉત્તરાખંડમાં બનાવવામાં આવ્યું. ભારતનું પ્રથમ પ્રકાશ સ્તંભ મહોત્સવ તો આ ઉજવવામાં આવ્યો ગોવાની અંદર. ત્યારબાદ ભારતનું પ્રથમ જમીનમાં વીજળી ટ્રાન્સફોર્મર સ્ટેશન તો આ છે બેંગલુરુ. પરીક્ષામાં પ્રશ્ન છે, જોઈ લેજો. ભારતનો પ્રથમ નંબરલેસ ક્રેડિટ કાર્ડ કોણે લોન્ચ કર્યું? તો એક્સિસ બેંક. તે કાર્ડ ઉપર નંબર નથી. બરોબર. એક્સિસ બેંક. મલેશિયા ઓપનમાં મેન્સ ડબલમાં ભારત માટે કોણે સિલ્વર મેડલ જીત્યો? તો બધાને ખબર છે ભાઈ, ડી નંબરનો ઓપ્શન સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેઠી. તો મલેશિયા ઓપન મેન્સ ડબલ્સમાં સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેઠી રિંકી રેડ્ડીની જોડીએ સિલ્વર મેડલ જીત્યો. કયો? સિલ્વર. હવે આ મુદ્દો એક છે કે HS પ્રણય મલેશિયા માસ્ટર ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2023 જીતી હતી. આ પણ પ્રશ્ન બની શકે છે આપણા માટે. ચલો ફારસી બનશે ભારતની નવી શાસ્ત્રીય ભાષા. કેટલી છે શાસ્ત્રીય ભાષા? તો 6. 7મા નંબરની કઈ બનશે? તો ફારસી. તો ભારત દેશના વિદેશ મંત્રી S જયશંકરે નવી શિક્ષણ નીતિ અંતર્ગત ભારતની શાસ્ત્રીય ભાષામાં ફારસીનો સમાવેશ કરવાની જાહેરાત કરી દીધી છે, ફારસીની. ત્યારબાદ શાસ્ત્રીય ભાષાનો દરજ્જો એ ભાષાને મળે છે કે જેનો ઇતિહાસ ગ્રંથોના આધારે 1500 થી 2000 વર્ષ જૂનો હોય. વર્તમાનમાં ભારત દેશમાં 6 શાસ્ત્રીય ભાષાઓ છે. તમિલ ભારત દેશની પ્રથમ ભાષા હતી, નોંધ કરી લેજો. તમિલ ભારત દેશની પ્રથમ શાસ્ત્રીય ભાષા હતી. ત્યારબાદ 2004માં શાસ્ત્રીય ભાષાનો દરજ્જો તેને મળ્યો હતો. ત્યારબાદ સંસ્કૃત 2005, કન્નડ 2008, તેલુગુ 2008, મલયાલમ 2013 અને ઓડિયા 2014. હવે મળશે કોને? ફારસી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો. ચલો શાંતિ માટેનું એશિયાઈ બૌદ્ધ સંમેલન. તો ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 17 જાન્યુઆરીએ શાંતિ માટેના એશિયાઈ બૌદ્ધ સંમેલનની 12મી સભાનું ઉદ્ઘાટન કર્યું.
મુખ્ય મથક મંગોલિયાની અંદર આવેલું છે। આ જે બૌદ્ધ જે વિદ્યાર્થી મિત્રો જે સંગઠન છે તેનું મુખ્ય મથક આવેલું છે મંગોલિયાના ઉલન બટારમાં અને સ્થાપના થઈ હતી 1969 ની અંદર। તો આ નોંધ કરી લેજો, શાંતિ માટેનું એશિયાઈ બૌદ્ધ સંમેલન। હવે અહીંયા છે કે પોંગલ અને માઘ બિહુ। હવે ભારત દેશના ઘણા રાજ્યોમાં મકર સંક્રાંતિના નિમિત્તે આ તહેવારોની ઉજવણી થાય છે, બરોબર। પોંગલ, માઘ બિહુ। સમજો કે હરિયાણા અને પંજાબમાં માઘી, તમિલનાડુની અંદર પોંગલ, ઉત્તર પ્રદેશમાં ખીચડી તરીકે, ગુજરાત અને રાજસ્થાનમાં ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે। પરીક્ષામાં પૂછાય છે કે હરિયાણા અને પંજાબમાં માઘ, તમિલનાડુમાં પોંગલ, ઉત્તરાયણને પોંગલ કહેવામાં આવે છે, ઉત્તર પ્રદેશમાં ઉત્તરાયણને ખીચડી કહેવામાં આવે છે અને ગુજરાત અને રાજસ્થાનમાં ઉત્તરાયણ। મકર સંક્રાંતિ ભગવાન સૂર્યને સમર્પિત તહેવાર છે। પોંગલ તમિલનાડુ, પોંડિચેરી અને શ્રીલંકામાં ઉજવાય છે। નોંધ કરજો, પોંગલ શ્રીલંકાની અંદર પણ ઉજવાય છે। ત્યાર પછી માઘ બિહુની ઉજવણી આસામમાં થાય છે। માઘ બિહુ જેને ભોગાલી બિહુ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં અગ્નિદેવની પૂજા કરવામાં આવે છે। આટલો મુદ્દો છે આપણી પાસે, બરોબર, આટલો મુદ્દો છે। આગળ છે કે IUCN ની રેડ લિસ્ટમાં અસુરક્ષિતના રૂપમાં કોને વર્ગીકૃત કરવામાં આવે છે? અસુરક્ષિત, તો વિદ્યાર્થી મિત્રો વુલ્ફ, બેંગોલ ટાઈગર, હિમાલયન વુલ્ફ। તો આપણો રાઈટ આન્સર છે બી નંબરનો ઓપ્શન, હિમાલયન વુલ્ફ। તો હિમાલયન વુલ્ફને રેડ લિસ્ટની અંદર IUCN દ્વારા મૂકવામાં આવેલ છે। IUCN એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન કન્ઝર્વેશન નેચર, સ્થાપના થયેલી છે 1948 અને મુખ્ય મથક આવેલું છે ગ્લેડ, સ્વિટ્ઝરલેન્ડ ની અંદર, બરાબર, IUCN। આગળ છે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ 2022 ના અંતર્ગત 1 કરોડથી વધારે વસ્તીવાળા રાજ્યોમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય કયું? રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ, તો 1 કરોડથી વધારે વસ્તીની અંદર ગુજરાત પ્રથમ નંબરે છે, આપણું ગુજરાત, બરોબર। 1 કરોડથી વધારે વસ્તીની અંદર, 1 કરોડથી ઓછી વસ્તીની અંદર હિમાચલ પ્રદેશ પ્રથમ નંબરે, સેકન્ડ નંબર ઉપર। એટલે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ગુજરાત, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ, આ 4 રાજ્યો, પ્રથમ ગુજરાત, સેકન્ડ નંબરે કર્ણાટક, ત્રીજા નંબરે કેરળ, તમિલનાડુ। નોંધ કરજો, સર્વશ્રેષ્ઠ પ્રદર્શન। ત્યાર પછી ટોપ પરફોર્મર રાજ્ય, તો મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને પંજાબ, 1, 2 અને 3 નંબર। ત્યાર પછી લીડર રાજ્ય આંધ્રપ્રદેશ, આસામ અને મધ્યપ્રદેશ, 1, 2 અને 3 નંબર। ત્યાર પછી મહત્વાકાંક્ષી નેતા, તો બિહાર અને હરિયાણા। અને લાસ્ટ ઉભરતું પરિસ્થિતિ તંત્ર, તો છત્તીસગઢ અને દિલ્હી। ક્લિયર છે આખો મુદ્દો? નોંધ કરી લેજો, કોઈ પણ પ્રશ્ન ગોર ફેરવીને પણ આપણે પરીક્ષામાં પૂછી શકે છે કે સર્વશ્રેષ્ઠ રાજ્ય તો ગુજરાત પ્રથમ નંબરે છે, ટોપ પરફોર્મરમાં મહારાષ્ટ્ર પ્રથમ નંબરે, લીડર રાજ્યમાં આંધ્રપ્રદેશ પ્રથમ નંબરે, મહત્વાકાંક્ષીમાં બિહાર પ્રથમ નંબરે, ઉભરતા રાજ્યમાં છત્તીસગઢ પ્રથમ નંબરે। ક્લિયર આખો મુદ્દો? આગળ છે ભારતના નંબર 1 શતરંજ ખેલાડી કોણ બન્યા? તો આપણો જવાબ આવશે આર પ્રજ્ઞાનંદ, બરોબર, આર પ્રજ્ઞાનંદ। તેમના બેન છે વૈશાલી, બરોબર, 84મા નંબરના ગ્રાન્ડ માસ્ટર બન્યા। નોંધ કરી લેજો, ગ્રાન્ડ માસ્ટર। નવીનતમ ગ્રાન્ડ માસ્ટર કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો આર વૈશાલી લખેલું છે। પ્રથમ ગ્રાન્ડ માસ્ટર કોણ છે? તો વિશ્વનાથ આનંદ, બરોબર। રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ વ્યક્તિ છે રાજીવ ગાંધી। જે ખેલ રત્ન એવોર્ડ છે તેનું નામ બદલીને અત્યારે તો વિદ્યાર્થી મિત્રો તેનું નામ મેજર ધ્યાનચંદ એવોર્ડ કરવામાં આવેલું છે, પણ તે વખતના 1991-92 ની અંદર, બરોબર, 91, 92 એની અંદર પ્રથમ એવોર્ડ વિજેતા છે ભાઈ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, ને પ્રથમ મહિલા છે ગ્રાન્ડ માસ્ટર વિજય લક્ષ્મી। અત્યારના કોણ છે? તો વૈશાલી, બરોબર, મેચ થાય છે। ઓકે, ક્લિયર? આગળનો મુદ્દો છે કે ઇતિહાસમાં પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડ ગુજરાતમાં। તો અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે ફિલ્મફેર એવોર્ડ માત્ર માયાનગરી મુંબઈમાં જ આયોજિત થયો હતો, પરંતુ 69મો ફિલ્મફેર એવોર્ડ આ વખતે ગુજરાતમાં થવાનો છે। અને ફિલ્મફેર એવોર્ડના ઇતિહાસમાં પહેલી વખત 2 દિવસનો કાર્યક્રમ થવાનો છે। ગુજરાત ટુરિઝમ આયોજિત ફિલ્મફેર એવોર્ડનો કાર્યક્રમ જાણીતા ફિલ્મ મેકર કરણ જોહર હોસ્ટ કરવાના છે। 69મો ફિલ્મફેર એવોર્ડ 2024 ગુજરાત ટુરિઝમ સાથે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં 28 જાન્યુઆરીએ શાનદાર કાર્યક્રમનું આયોજન કરવાનું એલાન કરવામાં આવેલું છે। તો ઇતિહાસમાં પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડ યોજવામાં આવશે ગુજરાતમાં। NDRF એટલે કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ નો સ્થાપના દિવસ, તો દર વર્ષે 18મી જાન્યુઆરીના રોજ NDRF નો સ્થાપના દિવસ હોય છે। NDRF નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ સ્થાપના 2006,
તેના અધ્યક્ષ કોણ હોય છે? હોદ્દાની રૂએ તો પ્રધાનમંત્રી શ્રી. અને આદર્શ વાક્ય કયું છે? તો આપદા સેવા સદૈવ. બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો, એની અંદર નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સમાં 12 બટાલિયનની પેરામિલિટરી લાયન્સ ફોર્સ હોય છે. આ મુદ્દો પણ નોંધ કરી લેજો. ક્લિયર છે આખું? આગળ છે 19 જાન્યુઆરી મહારાણા પ્રતાપનું નિર્માણ દિવસ. તો જન્મ 9 મે 1540 કુંભલગઢ રાજસ્થાન. પિતાનું નામ મહારાણા ઉદયસિંહ, માતાનું નામ જયવંતાબાઈ અને હુલામણું નામ છે તેમનું કીકા. બરોબર, કીકા. મહારાણા ઉદયસિંહ મેવાડના સિસોદિયા રાજવંશના 13મા રાજપૂત હતા. ત્યાર પછીની લાઈન છે કે 1576માં મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ યુદ્ધ 4 કલાક ચાલ્યું. હલ્દી ઘાટી બે પહાડીઓની વચ્ચે આવેલ રાજસ્થાનની એક ઘાટી છે જે અરવલ્લી પર્વતમાળાનો ભાગ છે. ત્યાર પછી છે કે મહારાણા પ્રતાપને કપરા સમયમાં દાનવીર ભામાશાહે નાણાકીય સહાય કરી હતી. આ પણ પૂછાઈ શકે. મહારાણા જીવન ઉપર લખાયેલ પુસ્તક હિન્દુવા સૂર્ય મહારાણા પ્રતાપના લેખક વિજય નાહર છે. કોણ છે? વિજય નાહર. વિજય નાહર. મહારાણા પ્રતાપ એરપોર્ટ ઉદયપુર રાજસ્થાનમાં આવેલ છે. મહારાણા પ્રતાપનું અવસાન 19 જાન્યુઆરી 1597ના રોજ થયું હતું. કઈ જગ્યાએ શિકાર કરવા જતા હતા ત્યારે અકસ્માતમાં થયેલી ઈજાઓના કારણે તેમનું મૃત્યુ થયું હતું. તો આ વાત કરી રહ્યા છીએ મહારાણા પ્રતાપ. આગળ છે હાલમાં જ રજૂ કરવામાં આવેલ બ્રાન્ડ ફાઇનાન્સની 2023 રેન્કિંગમાં ભારતની કઈ કંપની બ્રાન્ડ બની ગઈ છે? મજબૂત બ્રાન્ડ છે. તો રાઈટ આન્સર છે જીઓ. ગ્લોબલ બ્રાન્ડ ફાઇનાન્સ રેન્કિંગ 2023માં જીઓ ભારત દેશમાં સૌથી મજબૂત બ્રાન્ડ છે. વિશ્વની અંદર કયો નંબર છે તેનો? તો 17મો નંબર છે પૂરા વિશ્વની અંદર. ગ્લોબલ 500 2024 અનુસાર ગ્લોબલ 500 બ્રાન્ડ ફાઇનાન્સની રિપોર્ટ મુજબ વીચેટ નંબર 1 ઉપર છે, યુટ્યુબ નંબર 2 ઉપર છે, ગૂગલ નંબર 3 ઉપર છે. જીઓ વિશ્વની અંદર 17મો નંબર પ્રાપ્ત કર્યો છે, ભારતમાં પ્રથમ નંબરે. એલઆઈસી 23મા નંબરે અને એસબીઆઈ છે 24મા નંબર ઉપર. બરોબર, ક્લિયર છે આખો મુદ્દો? ભારતમાં જીઓ 17મા નંબરે, ભારતમાં વિશ્વમાં જીઓ 17 નંબરે, ભારતમાં જીઓ પ્રથમ નંબરે બ્રાન્ડ કંપની. વિશ્વની અંદર વીચેટ પ્રથમ નંબરે. ભારત દેશમાં જોવામાં આવ્યું પ્રથમ વખત તિબ્બતી ભૂરું રીંછ. પૂરી દુનિયામાં રીંછની સૌથી દુર્લભ પ્રજાતિઓમાંની એક છે. આ સિવાય નેપાળ, ભૂતાનમાં પણ જોવા મળે છે. તેનું વૈજ્ઞાનિક નામ ઉસર્સ આર્કટોસ પ્રુઇનોસસ છે. બરોબર. 4000 મીટરથી વધારે ઊંચાઈવાળા અલ્પાઇન જંગલો, ઘાસના મેદાનોમાં જોવા મળે અને IUCN દ્વારા રેડ લિસ્ટની અંદર તેને મૂકી દેવામાં આવેલું છે. તો ભારત દેશમાં જોવામાં આવ્યું પ્રથમ વખત તિબ્બતી ભૂરું રીંછ. છેલ્લો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, આ સ્ક્રીનશોટ લઈ લેજો. બરોબર, આ જે આખો છે આ આખો સ્ક્રીનશોટ તમારે લેવાનો છે. છેલ્લો મુદ્દો તમારે રીડ કરી લેવાનો છે. બરોબર, ક્લિયર છે? બાકી આ PDF ની અંદર તો આવી જ જશે. તો આ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ હતું. જો વિડીયોની માહિતી ગમી હોય તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો.